કડીના જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ભાજપની ચીમકી। ભાજપનો કોઈ આગેવાન માનતો હોય કે દાદાગીરી કરશે, કોઈ પણ આગેવાન ન માનતો હોય તો તેને ચીમકી આપી છે। કડીમાં જાહેર મંચ પરથી જ પૂર્વ ધારાસભ્યની ભાજપને ચેતવણી છે। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપને ચેતવણી આપી છે। કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય તે પ્રકારની વાત પણ કરી છે। ભાજપનો કોઈ આગેવાનની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે, જેવો જવાબ આવશે તેવો જ જવાબ અમે પણ આપીશું। કડીમાં કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયાસ નહીં ચલાવી લેવાય તે પ્રકારની વાત પણ બળદેવજીએ કરી। દાદાગીરી તો કોણ કરે શક્તિભાઈ? જે દાદાગીરી કરતા એમને મારે કહેવું છે કે દાદાગીરી કરવી તો આવજો, જો આ કડી બોલવું પડ્યું છે। ઘણા બધા કે મુસ્લિમ સમજતા લોકોને બધા બહુ ટોર્ચરિંગ કરે છે, એવા લોકોને મારે કહેવું છે ત્યાં લોકશાહી છે, આ દેશના રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે। જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ને તો એ ભલભલા જેલના હરિયા પાછળ ઘણા બધા લોકો રહેલા છે, તમે હિસાબ કરજો। કાયદો બધાના માટે સરખો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કહેતો હોય કે અમે દાદાગીરી કરશું તો અમે શું કરશું? અમે ઘરમાં બેસીને ખાલી તમારી પૂજા કરીશું? જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે, એની ચિંતા તમે કરતા નહીં। તો કડીમાં જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્યની ભાજપને ચેતવણી। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપને ચીમકી આપી છે કે જેવો જવાબ તે લોકો આપશે સામે પણ તેવો જ જવાબ અમે પણ આપીશું। કોઈ પણ કાર્યકર્તાને દબાવવાનો પ્રયાસ થશે તો તે નહીં ચાલે। મંચ પર કાર્યક્રમ જેમાં આ પ્રકારે તેઓએ નિવેદન આપ્યું છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને તે જ દરમિયાન કાર્યક્રમમાં આ પ્રકારે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપને ચીમકી આપી છે કે જેવો જવાબ આપશે તેવો જ જવાબ અમે પણ આપીશું।